ચાલો આજે દર્શન કરવા જઈએ ઝાલાવાડ પ્રાંતમાં ભોગવતી નદીના કાંઠે આવેલ તીર્થધામ મૂળી ધામમાં. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને લીલા પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણનારાયણ આ બંનેના પાવન પુનિત ચરણારવિંદથી પવિત્ર બનેલી આ ધરતી કે જેને સંત કવિ સમ્રાટ અને શતાવધાની સંત એવા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પોતાની કર્મભૂમિ બનાવેલી અને પોતાના છેલ્લા શ્વાસો જ્યાં લીધેલા એવી પવિત્ર પુણ્યશાળી અને પરાક્રમી ભૂમિ એટલે તીર્થધામ મૂળી. આ એ જ મૂળી છે જ્યાં દ્વાપર યુગમાં દ્વારકાધીશ હસ્તિનાપુરથી દ્વારિકા જતી વખતે પોતાનો વિસામો લેતા, વિશ્રામ કરતા અને એ વખતની રીતિ પ્રમાણે પોતાના ઘોડા અહીંયા છોડી અહીંથી બીજા ઘોડાઓ લઈને આગળ વધતા. અને આ એ જ મૂળી છે જ્યાં કળિયુગમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પધારી પોતાની મરજીથી શિખરબદ્ધ મંદિર બનાવ્યું અને પોતાના સ્વહસ્તે શ્રી રાધાકૃષ્ણ દેવની સ્થાપના પણ કરી અને એવા આશીર્વાદ આપ્યા કે પૂનમના દિવસે અને વસંત પંચમીના દિવસે જે અહીંયા દર્શન કરશે એ ભક્તોના તમામ મનોરથ ભગવાન પૂરા કરશે. ચાલો આ તીર્થધામ મૂળીમાં આવેલા 20 કરતાં વધારે પ્રસાદીના દર્શનીય સ્થાનોના નજીકથી આપણે દર્શન પણ કરીએ અને એના ઇતિહાસને વાગોળીએ. ચાલો સૌ પ્રથમ દર્શન કરીએ મૂળી ગામમાં આવેલો ચારણભાના ચોરાના. અત્યારે જર્જરિત અવસ્થામાં છે, પણ એ વખતમાં ભગવાન સ્વામિનારાયણ આ ચોરા ઉપર બેસી સત્સંગની વાતો કરતા અને ગામ લોકો એને સાંભળવા આવતા. પ્રભુ અનેકવાર અહીંયા બેઠા છે અને ગામ લોકોને સત્સંગ કરાવેલો છે. એવો આ પ્રસાદીનો ચોરો છે. તમે પણ જ્યારે મૂળી આવો તો અહીંયા જરૂર આવજો અને મસ્તક નમાવજો. હવે આપણે જઈએ છીએ પવિત્ર બ્રાહ્મણ ઘેલા જોશીના ઘરે કે જેના ઘરે ભગવાન શ્રીહરિ વર્ણી વેશે આવ્યા ત્યારે પણ જમ્યા હતા અને રાજાધિરાજ થઈને આવ્યા ત્યારે પણ જમ્યા હતા. તો ઘટના કંઈક એવી હતી કે મહારાજને ઘેલા જોશીએ ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. દિવસ એકાદશીનો હતો. પ્રભુ ગયા અને દહીં અને પેંડા પણ જમ્યા. વળી રાતવાસો કર્યો અને બીજા દિવસે સવારે પારણામાં પૂરી અને દૂધપાક પણ જમ્યા. પત્ની વિજયાબાઈએ સાનમાં કહ્યું કે આપણે 7 દીકરી છે પણ દીકરો નથી, તો ભગવાનને વિનંતી કરો ને, એ તો દયાળુ છે, તે જરૂર દીકરો આપશે. ત્યારે ઘેલા જોશીએ ના પાડી કે એક હાથે દેવું અને બીજા હાથે લેવું એ તો વેપાર કર્યો કહેવાય. આપણે તો પ્રભુની સેવા કરવી છે. એટલે ભગવાનને એમણે વાત ન કરી. પણ મહારાજ અંતર્યામીપણે જાણી ગયા અને રાજી થઈ આશીર્વાદ આપ્યા કે હવેથી તમારે 2 દીકરાએ વંશ આગળ વધશે. અને ત્યારથી એને 2 દીકરા થયા અને એના બધા દીકરાને 2 દીકરા થતા આવ્યા. અને આજે પણ એમની 7મી પેઢીએ ચંદ્રકાંતભાઈ ભૂદેવના ઘરે પણ 2 દીકરા છે. આપણને સૌને પવિત્ર ભૂદેવના ઘરના અને સાથે પવિત્ર ભૂદેવના વંશજોના પણ દર્શન થયા. એ ઉપરાંત એમના ઘરની મેળી ઉપર કાંસાનો પ્રસાદીનો મોટો લોટો, મહારાજ સ્નાન કર્યા હતા એ ત્રાંબાકુંડિયું, મહારાજ જમ્યા હતા એ થાળી, એ આદિક પ્રસાદીના અનેક વસ્તુઓના આજે પણ આપણને દર્શન થાય છે. મૂળી આવો ત્યારે અહીંયા જરૂર પધારજો. આ ભૂદેવ ખૂબ જ સરળ સ્વભાવના અને ભક્તિભાવવાળા અને ભગવાનના ભક્તોના મહિમાવાળા છે. હવે આપણે જઈએ છીએ માયાણી પાના ચોરે. આ ચોરો 250 વર્ષ જૂનો છે અને મહારાજ અહીંયા ઘણીવાર આવતા અને ગામ લોકોને સત્સંગ પણ કરાવતા. એવી આ પ્રસાદીની જગ્યા છે. નામ યાદ રાખજો હો, માયાણી પાનો ચોરો. અહીંયા આવો ત્યારે દર્શન કરવા માટે અવશ્ય પધારજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. હવે આપણે જઈએ છીએ લાલજી મહારાજની જગ્યામાં. સાયલા નામે જે ગામ છે, જે ભગતની ગાદી કહેવાય છે, એની આ બીજી શાખા છે. નદીના સામા કાંઠે આ સુંદર હવેલીમાં જૂના લાકડાના બાંધકામના દર્શન થાય છે. વર્ષોથી આ ઊભી છે, પણ આજે અડીખમ છે.
એવું કહેવાય છે કે મહારાજ અહીંયા દર્શન કરવા આવેલા. એ વખતમાં આ જગ્યા ઉપર રામજી મંદિર હતું અને જગ્યા પણ નાની હતી. આજે પણ પરંપરાથી ભગવાન રામ અને સીતાજીની મૂર્તિઓ કાળા પથ્થરમાંથી બનાવેલી છે, જેના દર્શન માત્રથી અંતરમાં આનંદ થઈ જાય એવી સરસ મૂર્તિઓ છે. અને બાજુમાં જ લક્ષ્મીનારાયણ ભગવાનની મૂર્તિઓના પણ દર્શન થાય છે. અને પંચધાતુના બહુ મોટા માખણિયા લાલજીના પણ દર્શન થશે. અત્યારે જગ્યામાં ઘણું ડેવલપિંગ થયું છે અને પાછળ જ હનુમાનજીની પુરાતનીય મૂર્તિ પધરાવેલી છે. કહેવાય છે કે એ બહુ ચમત્કારી છે અને એની બાજુમાં શિવજીના દર્શન પણ આપણને થાય છે. તો મૂળી આવો ત્યારે અહીંયા જરૂર આવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું હો. હવે આપણે જઈએ છીએ દરેક ક્ષત્રિય વંશજોના ઈષ્ટદેવ ભગવાન માંડવરાયજીના મંદિરે. કહેવાય છે કે રાજસ્થાનમાં થરપારકર ગામમાંથી સૂર્યનારાયણની મૂર્તિ લાવતા આ જગ્યા ઉપર ગાડાનું પૈડું જમીનમાં ખૂંતી ગયેલું અને ભગવાનની ઈચ્છા સમજી આ જગ્યાએ મંદિર બનાવવામાં પણ આવ્યું. અને સૂર્યનારાયણ દેવના સ્વરૂપ એવા માંડવરાય દાદાને અહીંયા પધરાવ્યા. સમયાંતરે મંદિર મોટું થતું ગયું, પરંતુ ભગવાન સ્વામિનારાયણ વર્ણિવેશે અહીં આવ્યા ત્યારે માંડવરાય ભગવાનના મંદિરે દર્શન કરવા આવ્યા. પણ એ જ વખતે પૂજારીએ દ્વાર બંધ કર્યા. ભગવાનને દાદાના દર્શન ન થયા. પણ મનમાં સંકલ્પ કર્યો કે દાદાની ઈચ્છા હોય તો અત્યારે દર્શન આપે, નહીતર અમારે અહીંથી આગળ જવાની ઉતાવળ છે. આપણા શાસ્ત્ર પ્રમાણે છેક વર્ણિવેશે ભગવાન હિમાલયમાં હતા ત્યારે સૂર્યનારાયણ ભગવાન નીલકંઠ વર્ણિના દર્શન કરવા માટે આવ્યા હતા. તો આજે બીજી વાર દર્શનનો મોકો કેમ ચૂકાય? અને એ જ વખતે દાદાએ પૂજારીને પ્રેરણા કરી અને દ્વાર ખુલ્યા અને પ્રભુએ દર્શન પણ કર્યા. પણ મંદિરમાંથી બહાર નીકળતી વખતે બે બાજુમાં બે હાથી મૂક્યા છે. તે વચ્ચે ઊભા રહી અને બંને હાથીના મસ્તક ઉપર હાથ અડાડી અને પોતાના આજાન બાહુપણાની પ્રતીતિ કરાવી અને ત્યાં બેઠેલા અનેક લોકોને પણ ભગવાનપણાની હા પડાવી. એવું સરસ આ પ્રસાદીનું મંદિર અને પ્રસાદીના હાથીઓ આજે પણ દર્શનીય છે, પૂજનીય છે. તો અહીંયા આવો ત્યારે અવશ્ય અહીંયા પધારજો અને ભાવથી દર્શન કરજો. માંડવરાય દાદાની જય, નીલકંઠ વર્ણી મહારાજની જય. હવે આપણે જઈએ છીએ એ વખતના રાજાના જૂના દરબારગઢમાં, કે જે ગામની બરાબર વચ્ચે આવેલ છે. હાલ તો સાવ જર્જરિત અવસ્થામાં છે, પરંતુ રાજકુળના માતાજીનું સ્થાપન અહીંયા કરેલું છે. ત્યાં દર વર્ષે નવરાત્રિમાં રાજકુળના વંશજો અહીંયા પૂજા કરવા આવે છે અને યજ્ઞ આદિ પણ કરે છે. આપણા માટે મહત્વની વાત એ છે કે અહીંયા ભગવાન સ્વામિનારાયણ રાજાના આમંત્રણને માન આપી 3 વાર પધાર્યા હતા અને પધરામણી પણ કરી હતી. અને પાછળથી એ રાજાએ મહારાજને મંદિરની જગ્યા 200 વીઘા જમીન ભગવાનને ભેટમાં આપી હતી, જેનો ઇતિહાસ આપણે પાછળથી વિસ્તારપૂર્વક જાણીશું. બધા ભક્તો માટે આ સ્થાન ખુલ્લું રાખવામાં નથી આવતું, એટલે મૂળી આવો તોય અહીંયા આવવાની પરમિશન નહીં મળે. તો બસ વિડીયોમાં જ દર્શન કરી અને આવો આપણે આગળ વધીએ. હવે આપણે જઈશું નવા રાજમહેલમાં, જે ગામની બહાર ખુલ્લામાં આવેલો છે. બહુ વિશાળ, સુંદર અને આકર્ષક છે. આજે પણ નાના મોટા ગુજરાતી મૂવીઓના શૂટિંગ અહીંયા થતા હોય છે, કારણ કે એની અંદરની વ્યવસ્થા જૂના જમાનાના મહેલો જેવી જ છે. એ વખતમાં મૂળી એક સ્ટેટ કહેવાતું અને ત્યાંના રાજાએ સમય જતાં ગામમાં જે જૂનો દરબારગઢ હતો તે જર્જરિત થતાં આ નવો પેલેસ બનાવ્યો. અને હવે તેમના વારસદારો છેલ્લી 3 પેઢીથી મુંબઈ અને વિદેશમાં રહે છે, પરંતુ વેકેશનની છુટ્ટીઓમાં મૂળી આવે તો આ નવા મહેલમાં એઓ રહેતા હોય છે અને આપણા મંદિરે દર્શન કરવા પણ આવતા હોય છે.
આપણા મંદિર સાથે એમને પહેલેથી જ બહુ લગાવ હતો અને એટલા માટે જ 200 વીઘા જમીન મંદિરના નામે કરી આપી હતી. અને આજે પણ મહેલોમાં દિવાલો ઉપર જૂના ફોટાઓમાં આપણા મંદિરના જૂના ફોટાઓના દર્શન આપણને થાય છે. અમે શૂટિંગ કરવા માટે અહીં આવ્યા એ જ વખતે રાજાના 9મા વંશજ યુવરાજ રણજીતસિંહ જીતેન્દ્રસિંહ પરમાર ત્યાં હતા. સંતોને જોયા એટલે આવ્યા અને મળ્યા. અમારી સાથે ઘણી બધી વાતો કરી અને જૂના ઘણા ઇતિહાસો પણ એમણે અમને કહ્યા. તમને આશ્ચર્ય તો થશે, પણ છતાં કહી દો. આ નવા મહેલના ઓરડાઓ મહેમાનો માટે અને વિદેશી લોકો માટે આજે પણ રેન્ટ ઉપર મળે છે, પણ તેનું એક રાત્રિ રોકાણનું ભાડું કેવળ 15,000 રૂપિયા છે. તો કોઈને રોકાવું હોય તો અવશ્ય લાભ લેજો. એકદમ સાચું કહું તો બધા લોકોને અહીંયા આવવા નથી દેતા, પરંતુ આ તો અમે સંતો હતા એટલા માટે અમને શૂટિંગ કરવાની પરમિશન મળી હતી. તો મૂળી આવો તોય અહીંયા દર્શન કરવા ન આવશો, પછી કહેતા નહીં કે સ્વામી એમને કહ્યું નહોતું. ભક્તો, હવે આપણે જઈએ છીએ મહાન ભક્તરાજ અલર્ક રાજાની સ્મૃતિમાં બનાવેલી વાવના દર્શન કરવા. ઇતિહાસ પ્રમાણે દત્તાત્રેય ભગવાનનો એક આશ્રમ મૂળીમાં હતો અને એના 3 મુખ્ય શિષ્યો હતા. 1 દુર્વાસા, 2 સહસ્ત્રાર્જુન અને 3જા અલર્ક મહારાજા. એમાં અલર્ક મહારાજા અહીંના રાજા હતા અને એમણે આ વાવ કરાવેલી. ત્યારથી એનું નામ અલર્ક વાવ પડી ગયેલું. કહેવાય છે કે સ્વયં દત્તાત્રેય ભગવાન, કેટલાય ઋષિમુનિઓ, સ્વયં દ્વારકાધીશ અને સ્વયં ભગવાન સ્વામિનારાયણ 500 પરમહંસો સાથે આ અલર્ક વાવમાં ઘણી વાર સ્નાન કર્યા છે. એવી આ પ્રસાદીભૂત અલર્ક વાવ છે. અને ભક્તો, બીજો એક ઇતિહાસ એવો પણ છે કે સતયુગમાં ઇન્દ્ર અને જંબ નામના રાક્ષસ વચ્ચે યુદ્ધ થયેલું. તો ત્યારે જંબ રાક્ષસ જીતી ગયો અને ઇન્દ્રાસન લઈ લીધું. ત્યારે સંતોના કહેવાથી ઇન્દ્ર રાજા મૂળીમાં આવ્યો. એ વખતે મૂળીમાં દત્તાત્રેય ભગવાનનો આશ્રમ હતો. પછી દત્તાત્રેય ભગવાનના કહેવા પ્રમાણે અલર્ક વાવની જગ્યાએ ઇન્દ્રએ 100 વર્ષ સુધી તપ કર્યું અને પછી જંબ સાથે યુદ્ધ કર્યું. તો ઇન્દ્ર જીત્યો અને સ્વર્ગનું રાજ પાછું પણ મળ્યું. આવો ઇતિહાસ મૂળીના નગરવાસીઓ પરંપરાથી કહેતા ગાતા આવ્યા છે. અને આ અલર્ક વાવનો બીજો ઇતિહાસ એવો પણ છે કે મહારાજે ત્યાં રાજુબા, ચંદીબા, મગજીબા, જીજીબા, માજીબા, માણેકબા આ આદિક બહેનોના આગ્રહથી શરદ પૂનમનો રાસ પણ લેવરાવ્યો હતો અને સમાધિમાં શ્રી કૃષ્ણ ગોપીઓના દર્શન પણ કરાવ્યા હતા. એવી મહાપ્રસાદીની આ અલર્ક વાવ છે. મૂળી આવો ત્યારે અહીંયા અવશ્ય આવજો. બની શકે તો સ્નાન કરજો, નહીતર પાણી માથે જરૂર ચડાવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ અમને નહોતું કહ્યું. હા, એક વાત કહેતા ભૂલાઈ ગઈ કે શ્રીજી મહારાજ તો અહીંયા 500 પરમહંસો સાથે અનેક વાર સ્નાન કર્યા હતા, પરંતુ સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અહીંયા રહ્યા ત્યાં સુધી દરરોજ સ્નાન કરવા આવતા. એવી આ મહાપ્રસાદીની વાવ છે. કહેવાય છે કે આ વાવમાં ક્યારેય પાણી સુકાયું જ નથી. ભક્તો, હવે આપણે આવ્યા છીએ ભોગાવો નદીના કાંઠે, સંતોના સ્મશાન ઘાટે. ભક્તો, મૂળી મંદિરમાં નિવાસ કરતા કોઈ પણ સાધુ ભગવાનના ધામમાં જાય છે ત્યારે આ ઘાટે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. નદી કાંઠે બ્રહ્મ મહોલે જતા રસ્તામાં આ પહેલું સ્થાન આવે છે. વર્ષોથી આ જગાએ સંતોના પાર્થિવ શરીરોને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે. ત્યાંથી થોડાક આગળ ચાલો એટલે તરત જ મોટા નંદ સંતોની સ્મૃતિ છત્રીઓ આવે છે, જ્યાં ચરણારવિંદ પધરાવી નંદ સંતોની સ્મૃતિમાં છત્રીઓ બનાવી છે. સદગુરુ શ્રીપાદ દેવાનંદ સ્વામીની સ્મૃતિ છત્રી, સદગુરુ શ્રી તદ્રુપાનંદ સ્વામીની સ્મૃતિ છત્રી, સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીની સ્મૃતિ છત્રી એવં
સદગુરુ શ્રી હરિનારાયણ દાસજી સ્વામીની સ્મૃતિ છત્રીના દર્શન આપણને આ જગાએ થાય છે. મૂળી આવો ત્યારે અહીંયા જરૂર પધારજો. ભક્તો, એ ઉપરાંત આનંદ સંતોની છત્રીઓથી સહેજ દૂર ડાબા હાથ ઉપર એક અલગ છત્રી આવેલી છે, જ્યાં ભગવાનના ભાભી એવા સુવાસિની ભાભીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવેલો. કારણ કે સુવાસિની ભાભીને મૂળી પ્રત્યે અને સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પ્રત્યે ખૂબ જ આદર અને લાગણી હતી. અને એ વખતમાં મૂળી મંદિર બનાવતા પૂરતા રૂપિયા નહોતા. ત્યારે સુવાસિની દેવીએ પોતાના કાભી, કડલા આદિ ઘરેણાં બ્રહ્માનંદ સ્વામીને આપ્યા હતા અને કહ્યું કે જરૂર પડે તો આને વેચીને પણ મંદિર સંપન્ન કરજો. પરંતુ ભગવાનની કૃપાથી ઘરેણાં વેચવાની જરૂર ના પડી અને એમને પાછા આપ્યા. તો સુવાસિની દેવીએ એ લેવાની ના પાડી અને કહ્યું કે મંદિરના ખર્ચ માટે અને દેવોના થાળ માટે મારા તરફથી અર્પણ. અને આજે પણ એ કાભી, કડલા આદિક મંદિરના કોઠારમાં સાચવીને મૂક્યા છે. ક્યારેક ઉત્સવ સમયમાં એમના દર્શન થાય છે. તમે ત્યાં જશો અને તમારા નસીબ હશે તો તમને જરૂર દર્શન થશે. પાછા કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ત્યાંથી આગળ વધતા આપણે પહોંચીશું બ્રહ્મ મહોલ, કે જ્યાં મૂળી મંદિરના રચયિતા કવિ સમ્રાટ શતાવધાની, વ્યવહાર કુશળ અને જૂનાગઢ, વડતાલ આદિ મોટા મંદિરોના રચયિતા સદગુરુ બ્રહ્માનંદ સ્વામીની સ્મૃતિમાં બનાવેલ બ્રહ્માનંદ સ્વામી ભવન, કે જેને બ્રહ્મ મહોલ કહેવામાં આવે છે, જ્યાં કાળિયા ઠાકરની મૂર્તિ પધરાવેલી છે અને બરોબર વચ્ચે ચરણારવિંદ પણ પધરાવ્યા છે. વળી બ્રહ્મ મહોલથી એકદમ આગળ મોટો ચોરસ કૂવો છે, જે ઊંડો પણ છે અને પહોળો પણ છે. કહેવાય છે કે જૂના સમયમાં આ કૂવે એક સાથે 20 કોષ બાંધવામાં આવતા અને ખેતરોની સિંચાઈ થતી. મહારાજ ઘણીવાર આ કૂવામાં ધુબકા મારીને સ્નાન કર્યા છે. મૂળી આવો ત્યારે અહીંયા અવશ્ય પધારજો. જોજો હો, ભૂલતા નહીં. કૂવામાં સ્નાન ન કરો તો વાંધો નહીં, પણ બ્રહ્મ મહોલે પધારી કાળિયા ઠાકરના દર્શન અવશ્ય કરજો. ભક્તો, હવે મંદિરના પટાંગણમાં આપણે પ્રવેશ કરીએ એ પહેલા આપણે ગંગા તુલ્ય ભોગાવો નદીના દર્શન કરી લઈએ. હરિદ્વારમાં ગંગા નદીનો બહુ મહિમા, કારણ કે એને વામનજીના અંગૂઠાનો સ્પર્શ થયેલો. મથુરામાં યમુનાજીનો બહુ મહિમા, કારણ કે એમાં શ્રી કૃષ્ણ સખાઓ સાથે અનેક વાર સ્નાન કર્યા હતા. અયોધ્યામાં સરયુ નદીનો બહુ મહિમા, કારણ કે એમાં શ્રી રામચંદ્રજી ઘણી વાર નાહ્યા હતા. બસ એ જ રીતે ગઢડામાં ખેલા અને મૂળીમાં આ ભોગાવો એટલે કે ભોગવતી નદીનો બહુ મોટો મહિમા છે. કારણ કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન અનેકવાર આ નદીમાં 500 પરમહંસો સાથે સ્નાન કર્યા છે. એવી આ મહાપ્રસાદીની નદી છે અને આજે પણ એનું પાણી નારિયેળના જેવું મીઠું અને એકદમ ચોખ્ખું છે. ખરેખર જીવનમાં એકાદી વાર તો સ્નાન કરવું જ જોઈએ, પરંતુ અહીંયા બસ એક નાનકડા ઘાટની ખામી છે. કદાચ એ ટૂંકા ભવિષ્યમાં બની જશે તો બધા ભક્તોને સ્નાન આદિ ક્રિયા બહુ સરળતાથી થઈ શકશે. એ ઉપરાંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય સદગુરુ દેવાનંદ સ્વામી, જેઓ પણ મહાન કવિ હતા અને જેણે ઉપદેશના અનેક વૈરાગ્યના અનેક કીર્તનો લખ્યા છે, જેઓ પણ મૂળીમાં રહેતા ત્યારે કીર્તન લખવા માટે ભોગાવો નદીના કાંઠે આવી શાંત ચિત્ત થઈ કીર્તનો લખતા હતા. મૂળી આવો ત્યારે ભોગાવો નદીમાં સ્નાન કરવા અવશ્ય આવજો હો. સ્નાન ન કરો તો એકવાર પાણી પીજો. પાણી કદાચ ન પીવો તો આચમન તો કરશો જ, અને કદાચ એ પણ ન થાય તો માથા ઉપર પાણીનો છંટકાવ કરી દેહને અને મનને અવશ્ય પવિત્ર કરજો. અલ્યા, આટલું તો અમારું માનજો, ખરેખર બહુ પુણ્ય થશે. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ચાલો અંતમાં હવે મંદિરના પટાંગણમાં મંદિરનો ઇતિહાસ જોઈએ અને પ્રસાદીના સ્થાનોના દર્શન કરીએ.
આમ તો મૂળીમાં પરમાર દરબારોનું શાસન પહેલેથી ચાલ્યું આવે છે. એક ઇતિહાસનું માનીએ તો આ પરમારોએ પોતાના પરાક્રમી અને શરણાગતને બચાવવાના સ્વભાવથી 500 પરમારોએ એક તેતર પક્ષી માટે યુદ્ધ કરેલું અને અહીંયા લોહીની નદીઓ વહેતી થઈ હતી. પરંતુ જોમબાઈ માતાજી કે જે સતી થયા હતા એમણે એમની રક્ષા કરી હતી અને આજે પણ જોમબાઈ માતા પરમારોમાં પૂજાય છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં મૂળી સ્ટેટમાં રામાભાઈ બાપુ રાજા હતા. એમના 4 પેઢીના વંશજો પછી અત્યારે વર્તમાનમાં જીતેન્દ્રસિંહ બાપુ કે જે ઠાકુર સાહેબ છે, એમના દીકરા રણજીતસિંહ કે જે યુવરાજ સાહેબ છે અને એમના દીકરા પ્રત્યક્ષસિંહ કે જે ટીકા સાહેબ છે. આ બધો ઇતિહાસ એટલા માટે કહું છું કારણ કે આમના પરદાદા એવા રામાભાઈ બાપુ સ્ટેટ એ બહુ જ ઉદાર સ્વભાવના અને સંતોના મહિમાવાળા હતા. ભગવાન સ્વામિનારાયણને એ ખૂબ જ માનતા અને એમના વચનનો આદર કરતા. અને એટલા માટે જ મહારાજે એકવાર કહ્યું કે દરબાર, અમારે ભક્તોના કલ્યાણ માટે અહીંયા ધામ બનાવવું છે અને મોટું મંદિર કરવું છે અને એમાં રાધાકૃષ્ણ દેવ પધરાવવા છે, તો જમીન આપો. અને એક જ વારની માંગણીને માન આપી રામાભાઈ સ્ટેટે કહ્યું કે પ્રભુ, તમારું વચન એ અમારું માથું કહેવાય. માણકી ઉપર બેસો અને દોડાવો માણકી. જેટલામાં તમારી માણકી દોડશે એ જમીન તમને અર્પણ. અને એ જ વખતે મહારાજ માણકી ઉપર બેઠા છે અને 200 વીઘા જમીનમાં ચક્કર લગાવ્યો છે અને રામાભાઈ સ્ટેટે ત્રાંબાના પતરા ઉપર જમીન મહારાજને અર્પણ કરી હતી. ત્યાર પછી તો અનેક ખેડૂતોએ મંદિરને શક્તિ અનુસાર જમીનો ભેટમાં આપી અને જેના પ્રતાપે હાલ મૂળી મંદિર પાસે રાધાકૃષ્ણ દેવની સેવામાં 400 વીઘાથી વધારે જમીન છે. મૂળી મંદિરના શિખરો આકાશને અડે છે અને એમાંય ફરકતી ધજાઓ એ જાણે ભક્તિનો પરછમ લહેરાવતી હોય એવું લાગે છે. મૂળ સંપ્રદાયની રીતિ પ્રમાણે મંદિરની બાજુમાં જ સભા મંડપ છે અને સંતોના ઉતારા એટલે કે ધર્મશાળાની મેળી પણ છે. મંદિરના વિકાસ કાર્યની વાત કરીએ ત્યારે હરિભક્તોના ઉતારા માટે સુંદર બિલ્ડિંગો તૈયાર થઈ છે, જેમાં કોઈ પણ હરિભક્તો દર્શનાર્થે આવ્યા હોય ત્યારે એમને નાહવા સુવાની ઉત્તમ વ્યવસ્થાઓ કરાયેલી છે. અને મંદિરનું ભોજનાલય દરેક હરિભક્તો માટે 24 કલાક ખુલ્લું જ હોય છે. અમે તો આવતા જ હોઈએ છીએ, પણ તમને જરૂર આગ્રહ કરીશ કે તમે જરૂર આવજો. તમને કહું છું હો. હા હા, તમને જ તો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. મંદિરના મુખ્ય દ્વારમાં પ્રવેશ કરતા ડાબા હાથ ઉપર ખૂણામાં મોટું લીમડાનું વૃક્ષ છે, જે પણ આશરે 101 વર્ષ જૂનું છે. એની નીચે ગંગાજળીયો કૂવો છે કે જે કૂવાના પાણીથી શ્રીજી મહારાજ ઘણીવાર સ્નાન કર્યા છે અને એ પાણી પીધું પણ છે. હાલ એ જગ્યાએ કૂવાને ઈંટ અને પથ્થરોથી ચીણ્યો છે અને એક મોટી ખુલ્લી સ્મૃતિ છત્રી પણ અહીંયા બનાવવામાં આવી છે. હવે આપણે જઈએ છીએ ભગવાનની પ્રસાદીની વસ્તુઓનું સંગ્રહાલય એટલે કે હવેલી. સીસમના લાકડાથી બનેલી અને વિવિધ ભાતની કોતરણીઓથી સજાવેલી નકશીકામેથી ભરપૂર સુંદર હવેલીના દર્શન કરતાં જ આનંદ થઈ જાય એવી સુંદર હવેલી છે. જૂના જમાનામાં જે રાજા મહારાજાઓની હવેલીઓ હતી એવા જ બારી બારણા, ઝરૂખા, અટારીઓ એ બધું જ અહીંયા તાદૃશ્ય દેખાય છે. બરાબર વચ્ચે મહારાજના વખતનો એક અનાજ દળવાનો મોટો ઘંટલો છે, જે પણ અદ્ભુત છે. મૂળી આવો તો અહીંયા દર્શન કરવા માટે જરૂર આવજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. હવે જઈએ છીએ નિજ મંદિરની એકદમ નજીક કે જ્યાં
પ્રસાદીની છત્રી છે. વડીલો કહે છે કે આ જગાએ મહારાજ સભા કરતા. મંદિરના મુખ્ય પગથિયા ચડતા ડાબા હાથ ઉપર આ છત્રીના આપણને દર્શન થાય છે. આવો ત્યારે અહીંયા મસ્તક અવશ્ય નમાવજો. આવો હવે દર્શન કરીએ પ્રસાદીના હનુમાનજી અને ગણપતિજીના. ઇતિહાસ એવું કહે છે કે મૂળીથી 10 કિલોમીટર દૂર જ્ઞાનવાવ નામે વાવ છે, જેની આજુબાજુમાંથી પથ્થરો નીકળે છે. મૂળી મંદિરના લગભગ બધા પથ્થરો ત્યાંથી જ લીધેલા, પરંતુ હનુમાનજી ગણપતિજીની મૂર્તિ બનાવવા માટે પથ્થરની જરૂર હતી. તો અહીંયાથી એટલે કે જ્ઞાનવાવેથી એક સરખા 2 પથ્થર મળ્યા તો ખરા, પરંતુ બહુ મોટા હતા. એ પથ્થરને મૂળી સુધી લાવવામાં ગાડાઓની અંદર પણ આ પથ્થર ન સમાઈ શકે આટલા મોટા પથ્થરો હતા. અને વળી ભારે એટલા કે 10 બળદોને સાથે જોડીએ તો પણ ન ઊંચકી શકે. એટલે આ કામ લગભગ અશક્ય હતું. પરંતુ ભક્તોએ આ વાત બ્રહ્માનંદ સ્વામીને કરી તો સ્વામી ત્યાં ગયા અને પથ્થરોને કહ્યું કે તમારે સદીઓ સુધી અહીંયા જ પડ્યા રહી અને ઠંડી ગરમી સહન કરવા છે કે મંદિરમાં આવી હનુમાનજી ગણપતિજીના રૂપે ઠાકોરજીના થાળ જમવા છે? જો આવવું હોય તો હળવા ફૂલ થઈને ગાડામાં બેસો. અને આ શબ્દ સાંભળતા જ બંને મહાકાય પથ્થરો હળવા ફૂલ થઈ ગયા અને હરિભક્તોએ ગાડામાં ભરી એ મંદિર લાવ્યા અને એમાંથી આ બંને વિશાળ મૂર્તિઓ બનાવી છે, જે આજે પણ આપણને સૌને દર્શન આપે છે અને ભક્તોના મનોરથને પૂરા કરે છે. તો મૂળી આવો ત્યારે જરૂરથી આ વિશાળકાય કષ્ટભંજન દેવ અને વિઘ્ન વિનાયક દેવના દર્શન ભાવથી કરજો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. બોલો કષ્ટભંજન દેવની જય, વિઘ્ન વિનાયક દેવની જય. ચાલો હવે અંતમાં જઈએ છીએ મંદિર ઉપર. અગણિત સ્તંભો અને નકશીકામથી ભરપૂર કમાનોથી આખું એ મંદિર ખૂબ જ શોભી રહ્યું છે. ઘુમ્મટ, કાંગરીઓ, કમાનો, સુંદરતા, સુઘડતા અને છતાંય પણ વિશાળતા અને ભવ્યતા, આ બધું જ જોતા આપણા મનમાં એક વાત તો યાદ આવે જ કે એ સમયમાં ટેકનોલોજી વિકસી નહોતી, છતાંય પણ કેવા ભવ્ય મંદિરો બનાવ્યા છે અને એમાં પણ ભગવાનની અતિ રમણીય મૂર્તિઓ પધરાવી છે. અનંત જીવોના કલ્યાણનો જાણે કે ધોરી માર્ગ શરૂ કર્યો છે. આ બધો જ જશ ભગવાન સ્વામિનારાયણના ફાળે જાય છે. યાવત ચંદ્ર દિવા કરો, મતલબ જ્યાં સુધી આકાશમાં સૂર્યચંદ્ર રહેશે ત્યાં સુધી આ પૃથ્વી રહેશે, અને જ્યાં સુધી આ વિશ્વ રહેશે ત્યાં સુધી આ સંપ્રદાય રહેશે, અને જ્યાં સુધી આ સંપ્રદાય રહેશે ત્યાં સુધી આ મંદિરો અને આ દેવો દ્વારા અગણિત જીવોના કલ્યાણ થતા રહેશે. અને ખરેખર આ સંકલ્પથી જ મહારાજે મંદિરો બનાવી અને મૂર્તિઓ પણ પધરાવી છે. હું અને તમે બધા નસીબદાર છીએ કે આપણને ભગવાનનો આશરો મળ્યો અને કલ્યાણના માર્ગે ચાલ્યા. વસંત પંચમીના સમયમાં અને પૂનમના દહાડે આ મંદિરની અંદર પગ મૂકવાની પણ જગ્યા નથી હોતી, અને મંદિર ઉપર અને પટાંગણની અંદર એટલા બધા હરિભક્તો આવ્યા હોય છે કે જાણે અચાનક આકાશમાંથી સ્વર્ગના દેવતાઓ ન આવ્યા હોય. અને વળી રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ પણ એટલી સુંદર અને રમણીય છે કે દર્શન કરતાં જ એ ચિત્તમાં ચોંટી જાય. મૂળી આવો ત્યારે અવશ્ય ભાવથી દર્શન કરજો અને આ મૂર્તિઓને હૃદયમાં ધારજો. રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી, ધર્મપિતા ભક્તિ માતાના દર્શન કરી આવો હવે સભામંડપમાં જઈશું. બોલો શ્રી રાધાકૃષ્ણ દેવની જય, ધર્મ ભક્તિ હરિકૃષ્ણ મહારાજની જય. સભામંડપમાં આપણને ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે, જે ઘનશ્યામ મહારાજ પાછળથી સંતોને સેવા કરવા માટે અને આપણને દર્શન થાય એટલા માટે પધરાવ્યા હતા. ખરેખર ખૂબ જ રમણીય અને મનમોહક મૂર્તિ છે. દર્શન કરતા ચિત્તમાં ચોંટી જાય એવી સરસ રૂપાળી મૂર્તિ છે. કીર્તનના શબ્દો યાદ આવે છે.
વાલા લાગો છો વનમાળી, હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી. વાલા લાગો છો લટકાળા લાલા, વાલા લાગો છો લટકાળા લાલા. મારા નૈણા ઠરે છે ભાડી ભાડી, હૈડામાં મુને વાલા લાગો છો વન માળી, હૈડામાં મુને વાલા લાગો છો વનમાળી. અમે આશા રાખીએ કે આપ સૌને પણ મૂળીધામના પ્રસાદીના દરેક સ્થાનોના દર્શન કરી અતિશય આપને આનંદ થયો હશે. આમ તો પ્રત્યક્ષ દર્શનની વાત જ કંઈક જુદી હોય છે, એટલે વિડીયોની અંદર કદાચ એવું દર્શનનું સુખ આપણને ન આવે, પરંતુ કોઈ પણ સ્થાનોમાં જઈએ છીએ ત્યારે દરેક પ્રસાદીના સ્થાનોના દર્શન કરવા એ લગભગ અશક્ય હોય છે. અને એમાંય પણ બર્ડ્સ વ્યૂથી, એટલે કે પક્ષીની નજરે આકાશમાંથી જે આખોએ નજારો અલગ દેખાઈ આવે છે, એ તો લાઈવમાં જોવો પણ અશક્ય છે. અને એટલા માટે જ આ નમ્ર પ્રયાસ કર્યો છે. હવે આગળ કયા મંદિરના આવી રીતે દર્શન કરવા છે તે કોમેન્ટમાં અવશ્ય લખજો અને જણાવજો. એ સાથે અંતમાં આ મૂળી મંદિરના રચયિતા શ્રીજી સખા કવિ સમ્રાટ શતાવધાની બુદ્ધિમતામ વરિષ્ઠતામ સંગીતપ્રિય પ્રતિભાશાળી અને છતાંય સરળ જીવનવાળા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામીને વંદન કરી અત્ર એવ વિરમામી નમામી યામી ચ. મૂળી દર્શન કરવા આવો તો અમારા વતી દર્શન કરવાનું ભૂલતા નહીં હો. પછી કહેતા નહીં કે સ્વામીએ નહોતું કહ્યું. ચાલો ત્યારે મળીએ છીએ નવા વિડીયોમાં. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ.